तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? ले फिर आ गए। બરાબર વર્ષનો ફોન આવ્યો. હલો, હલો એસઆર, એક જરૂરી કામ છે એટલે તને કોલ કર્યો છે. શું મદદ કરી શકું? એક કામ કર, તું ત્યાં જા અને એ જમીનના દસ્તાવેજ મારા નામ ઉપર કરાવી દે. હા બોસ, હું મારું કામ પતાવીને નીકળું. હા, ધ્યાન રાખજે કઈ ભૂલ ના થાય. ભાઈ, કોનો ફોન હતો? તારા બોસનો ફોન હતો. શું કીધું? એક નવો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કોન્ટ્રાક્ટ? શાનો કોન્ટ્રાક્ટ? બોસનો ફોન હતો. એક જમીનનો પ્રોબ્લેમ છે. એ જમીનના દસ્તાવેજ બનાવવા જવાનું છે. સારું, ક્યારે જવાનું છે? અમારે છોકરાનું કામ પતાવવાનું છે. પતાવી નહીં પછી સદની કહીએ. સારું, હું પણ ફ્રી છું, હું પણ આવું છું. સારું બોસ, ચલો. એ મજનુ, બહુ કર લીધી આ સીગી, હવે અસાનો સામનો કર. એ સર, હું અત્યારે લડવાના મૂડમાં નથી. મૂડમાં નથી કે અમને જોઈને તારી હવા નીકળી ગઈ? ના, આ છોકરે પ્રેમના નામની સોગંદ લીધી છે કે કોઈના ઉપર હાથ નહીં ઉઠાવ. હા, સાચું બોલે તું કે હું આજે કોઈને પર હાથ નહીં ઉઠાવી શકું. પણ હા, હું તને રિક્વેસ્ટ કરું છું કે આજે નહીં, આજે જવા દે મને. અરે સી, અમારી પાસે મોતની રિક્વેસ્ટ માંગે છે? તોડી નાખો એને. અરે આનું કામ તો પૂરું. હવે આપણે કોઈનો ડર નથી. મોટા ભાઈનો મેસેજ છે, હવેલી ઉપર આવી ગયા છે. તો તમારી જોડે કામ કરાવવાના હતા ને, જાતે કેમ આવે? એ તો મને પણ ખબર નથી. એક સિરિયસ વાત હશે, બાકી આવે નહીં. ભાઈ, આજકાલ મોસમ બહુ બગડેલો રહે છે નહીં? અરે હા યાર, હવે તો શિયાળામાં પણ વરસાદ પડે છે. ભાઈ, તમે કાલ કોન્ટ્રાક્ટની વાત કરતા હતા ને? અરે હા, કાલે હું મારા પર્સનલ કામ માટે બહાર જવાનો છું, તો અહીંનું કામ તું સાચવજે. અરે ભાઈ, આમાં કંઈ કહેવાની જરૂર છે? ચાલ તો હું નીકળું છું. જય માતાજી બાપુ. ક્યાં ગયા બોસ? 2-3 દિવસથી ક્યાં છે તું? ભાઈ, સમાચાર છે. બોલ. તમારી બેને તેને ફસાવીને છોડી દીધો, પણ તેને હકીકતની ખબર પડી ગઈ. હું જોઈ લઈશ ને. હું થોડી વાર પહેલા જ તેને મળીને આવ્યો. અરે વાહ કિશન, તું તો મસ્ત વાછડી વગાડે છે ને. લાગે છે પ્રેમમાં દગો મળ્યો છે તને.
ઓય શું બોલે છે યાર? એ મને એના જીવથી વધારે પ્રેમ કરતી હતી. કરતી હતી, હવે નહીં. હવે તો ખાલી નફરત કરે છે, નફરત. અરે ભલે એ નફરત કરતી, પણ હું એને કાલે પણ પ્રેમ કરતો હતો, આજે પણ પ્રેમ કરું છું અને હંમેશા પ્રેમ કરતો રહીશ. છોડ હવે. દુનિયામાં હજારો છોકરીઓ છે, તેની પર છાપ મારી છે. હા, તારી વાત બરાબર છે, પણ એ મારા માટે બરાબર છે. પણ તને તો આવી કેટલી છોકરીઓ મળશે. હા, તારી વાત સાવ સાચી છે, પણ તે હિન્દીમાં એક કહેવત સાંભળી છે? ના. चांदनी चांद से होती है, सितारों से नहीं. चांदनी चांद से होती है, सितारों से नहीं. मोहब्बत एक से होती है, हजारों से नहीं. વાહ, એના પ્રેમમાં તું શાયર પણ બની ગયો. પણ એને તને છોડી કેમ દીધો? ખબર નહીં ભાઈ. એ કહેતી હતી કે એના ઘરનો કોઈ પ્રોબ્લેમ છે, એના ઘરવાળાની માને, એટલે એને મને છોડી દીધો. એને તો છોડી દીધો, એનો ભાઈ તને નહીં જ છોડે. અરે હા, જોયું જશે બધું. આમ પણ એને મને સમાપ્યા છે કે હું કોઈની જોડે ઝઘડો ના કરું. કામ તો થઈ ગયું. સારું ભાઈ, ચાલ તો હું નીકળું. કાલનો દિવસ એ એનો છેલ્લો દિવસ. ભાઈએ અર્જન્ટ બોલાવ્યા છે. કઈ હવેલી ઉપર? ના, આ લોકેશન જો, આ લોકેશન ઉપર જવાનું છે. ભાઈ અચાનક આવી ગયા. મારી જોડે એટલો ટાઈમ જ નથી કે હું વેટ કરી શકું. પણ ભાઈ હું કામ પતાવી દઈશ. તારું કામ નથી, હું કામ પતાવી દઈશ. પણ ભાઈ પેલો ક્યાં છે? પણ ભાઈ પેલો આવશે ખરો? મને ખબર છે, ત્યાં લગીને આજ રસ્તે રેનીયો જાય છે. પણ ભાઈ આવતો હશે નહીં, આવી ગયો. આને જોઈને તમારી કેમ હવા નીકળી જાય છે? અરે બોસ, આને તો અમે અઠવાડિયા પહેલા જ માર્યો હતો, મારા હાથે. હા બોસ, હું પણ હતો. એ મજાક ના કરીશ, હું સિરિયસ છું. મજાક નહીં બોસ, આને તો 3 ગોળી મારેલી, 3 ગોળી. તો આ જીવ તો કમ ન રહ્યો. મજાક 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 બહુ થયું તમારું મજાક. મજાકમાં એવો મારીશ ને કે આખી દુનિયા સામે તું મજાક બનીને રહી જઈશ. આ લોકો સાચું બોલે છે. આ લોકોએ માર્યો હતો, 3 ગોળી મારી હતી, પણ મને નહીં, મારા હમચકલને, મારા ભાઈને. અરે તું કોણ? હું જેકે, અને તે જણે મારે તો એક કિશન. ઓય, તું જેકે હોય કે કિશન, તું આજે જીવતો નહીં જાવ અહીંથી. એ બહુ થઈ તારી બકવાસ. હવે એક્શન કરીએ. એ તને તારી જ જમીનમાં દફનન કરી દઈશ. બ્રો, આઈ ડોન્ટ કેર. એ મારો આને.